બનાવે છે આજે ઢોકળીનું શાક. કેવું ઢોકળી શાક બને તે દેખાડ્યું કાવેલાસ. હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને. તો જો આ ઢોકળીનું બનાવવાનું છે શાક. રોટલી બનાવી ઢોકળી બનાવી રોટલી ઘરે ઢોકળી હોય ને તો આખી રોટલી આમાં નાખ દે એમ. આખી થોડી નાખવાનું, કટકા કરી નાખવાના. જો ને આમાં નાખી કરી જવામાં સડે છે ઢોકળી એટલે સડતી જવાની નાખતી જવાની એમ. ગરમે ગરમ નાખવાની હોય ને તો સોટે નહીં એટલે. જો ભાઈ આ ઢોકળી ચાર બનવાની છે એક નંબર નહીં બનવાની. આવી રીતના કટિંગ કરવાની. ઘણા મિત્રો આવી રીતના બનાવતા છે તો કોમેન્ટ કરજો મિત્રો કોણ કોણ આવી રીતના બનાવે ને આવી જ રીતના બને ને એ બધા કહેજો અમને. તો અમે તો આવી રીતના બનાવીએ કાં આવી રીતની હોય હાલદી આદી બનાવીએ અને કે આંધણ મૂકી દેવાનું પછી રોટલી ઢોકળી વણી રોટલી ને એમાં કટકા કરીને નાખી દેવાના. ઢોકળી તૈયાર. દાળ ઢોકળી પછી બીજી તને તને આવડે દાળ ઢોકળી? દાળ ઢોકળી બહુ આવડે મને. હે ઢોકળી આમ જ હોય. મિત્રો દાળ ઢોકળી કોણ કોણ બનાવે એ પણ કોમેન્ટ કરજો કે દાળ ઢોકળી કેવી રીતના હોય ને આપશે. જો એક પંખો લાવી દો. આ ગરમી કેટલી થાય છે. આને શું કહેવાય? એ પંખો તો આ ગેસ બંધ કરી એવો. ગેસ બંધ કરવો પડે એમ? હા એ પંખો ને બીજો પંખો આવે ઈ નાનો. હવે પંખા આવી ગઈ સાની મની બે હીરે નહીં તો રંધા હે થોડું ગરમીનું. કાલથી રાંધવાનું જ બેન તો સાની મને બેસી જાય. એવું ન કરતી હોય એવું જ થાય. જો આપણે બાજરાનો રોટલો કરી નહીં ગયા ઢોકળી તૈયાર થાય મેં વેલાસને પાછી મજા નથી કાં? હા મિત્રો તાવ ને બાવ ને બધું આવી ગયું છે. કેટલી વાર મસળી જાય? એ તો મને નહીં ખબર કેટલી વાર મસળી જાય. સડે અંદર કંઈક જીવડું હતું વિલાસ. હે જીવડું હોય તો કાઢ લે ખાવાનું.